નમસ્તે દોસ્તો, અત્યારે હું છું મીનાવાડા ગામમાં, જે ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું છે. અહીં આવેલું છે વિશ્વાસ અને ભક્તિનું એક પવિત્ર સ્થાન, માં દશામા ધામ. અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના રાખે છે, તેમજ તે મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવતા હોય છે. માં દશામા ભક્તોના દુઃખ દૂર કરે છે. તમે જે આ ફોટા જોઈ રહ્યા છો તે બધા બાળકો માં દશામાની માનતાથી મળેલા છે. તો અહીંયા એકવાર તો તમારે આવવું જ જોઈએ. દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ મીનાવાડા ધામમાં. અહીંનું અંતર અમદાવાદ અને ગાંધીનગરથી આશરે 60 થી 70 કિલોમીટર જેટલું થાય છે. અહીં શ્રદ્ધા સાથે એક અનોખી માન્યતા પણ જોડાયેલી છે. અહીં સ્ત્રીને માં ગણવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે અહીં એક સ્ત્રીને લોકો માં દશામા તરીકે વર્ષોથી પૂજતા આવ્યા છે. તો આ વિડીયોમાં આપણે તે બધું જ વિસ્તારથી જોઈશું, તેમજ માં દશામાનો ઇતિહાસ અને કથા પણ જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. એક નાના ગામમાં એક ગરીબ પરિવારની દીકરી રહેતી હતી, જે બહુ દયાળુ અને નિડર હતી. દરરોજ ઘરની ભેંસોને ચરાવવા લઈ જતી. એક દિવસ ભેંસો નદી પાસે પાણી પીવા ગઈ. અચાનક નદીમાં પાણી વધી ગયું, પ્રવાહ તેજ થઈ ગયો. ઘણી ભેંસો પાણીમાં ફસાઈ ગઈ, જેથી ગામના લોકો ડરી ગયા. કોઈ આગળ વધવાની હિંમત કરી શકતું ન હતું. પરંતુ આ દીકરીએ આ દ્રશ્ય જોયું. તે એક ક્ષણ પર ડરી નહીં અને સીધી નદીમાં કૂદી પડી. એક પછી એક ભેંસોને બહાર લાવતી ગઈ અને લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા. કોઈ સમજતું નહોતું કે એટલી શક્તિ ક્યાંથી આવી આ દીકરીમાં. આખરે બધી ભેંસો બચી ગઈ, પણ તે દીકરી અચાનક ગાયબ થઈ ગઈ. કેટલાક લોકો કહે છે તે પાણીમાં સમાઈ ગઈ, કેટલાક કહે છે તે અદ્રશ્ય થઈ ગઈ. આ ઘટનાથી ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો માનવા લાગ્યા કે આ કોઈ સામાન્ય દીકરી ન હતી, તે તો માતાજીનો અવતાર હતી. તે દિવસથી લોકો તેને માં દશામા તરીકે પૂજવા લાગ્યા. જો આ ઘટના બની કે તેની આસપાસના વિસ્તારના લોકો તે સ્થળને પવિત્ર માન્યું. ત્યાં ધીમે ધીમે માં દશામાનું મંદિર બનાવાયું. આજે મંદિરમાં જે મૂર્તિ છે તે દિવ્ય શક્તિનું પ્રતીક છે. આ મંદિર ગુજરાતમાં આવેલું છે અને માં દશામાના ભક્તો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. દર વર્ષે હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે. માં દશામા ગુજરાતની લોકદેવી છે. લોકો અહીં મન્નત રાખે છે અને પૂરી થયા પછી ફરી દર્શન કરવા આવે છે. અહીંનો માહોલ ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિમય છે.